નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે આજથી 14 નવેમ્બરથી જે પશુધન વીમા સહાય યોજનાના ફોર્મ શરૂ થયા છે એ શું છે, કેવી રીતે લાભ મળશે, તમામ વિગતો. પશુપાલકોને આર્થિક રક્ષણ પૂરું પાડશે પશુધન વીમા સહાય યોજના. તો ચાલો જાણીએ. ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ₹100 પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો ફોર્મ શરૂ થઈ ગયા છે અને 1 મહિનો ચાલશે. પ્રતિ પશુપાલક 1 થી 3 વેતરના હોય તેવા ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે સહાય ચૂકવાશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુઓને આવરી લેવાશે. યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે MOU કરવામાં આવ્યા છે. ફોર્મ ભરવા માટે આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલીશું. તો ચાલો આઈ ખેડૂત પોર્ટલ ખોલીએ. ત્યારબાદ અહીં ક્લિક કરીએ તેના ઉપર, એટલે આઈ ખેડૂત પોર્ટલ ખુલી જશે. તેની અંદર જઈ અને વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના ઉપર આપણે ક્લિક કરીએ. તો ચાલો ક્લિક કરીએ. ત્યારબાદ પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, તો તેના ઉપર આપણે ક્લિક કરીએ એટલે પશુપાલનની યોજનાઓ ખુલી જશે. તેની અંદર જે પ્રથમ નંબરની છે તેના ઉપર આપણે ક્લિક કરીએ. તો ચાલો ત્યાં ક્લિક કરીએ, પશુધન વીમા સહાય યોજના. તો અહીં કેન્દ્ર સરકારના નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે પશુધન વીમા સહાય યોજના રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાય યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે. જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ ₹100 ચૂકવવાના રહેશે. જ્યારે નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળની 85% વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે. 50,000નો લક્ષ્યાંક છે. તો 13/12 સુધી તેની અંદર ફોર્મ ભરી શકાશે. અરજી કરો તેના ઉપર ક્લિક કરીએ. અહીં તમારે તમામ વિગતો લખવાની રહેશે. જિલ્લા પણ જોઈ શકો છો, કયા જિલ્લા અત્યારે લાભ લઈ શકે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં પ્રાણીઓની સંખ્યા, ભેંસ વર્ગના, એ તમામ વિગતો તમારે ભરવાની રહેશે. લાભાર્થીની કેટેગરી APL છે કે BPL એ કરી અને અરજી સેવ કરવાની રહેશે. ત્યારબાદ અરજી છેલ્લે કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં. તો વધુ માહિતી જેમ જેમ આ યોજના વિશે આવતી રહેશે એમ તમને આપતા રહીશું માહિતી. તો અત્યારે તમે ફોર્મ ભરી દો જો તમારે પશુધન વીમા સહાય યોજનાને લાભ લેવો હોય તો. થેન્ક યુ, આભાર.